₹11,11,111 રોકડ રકમનો ચેક હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાના હસ્તે અર્પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત રવિવારે મન કી બાત કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીની શિક્ષણ, આરોગ્ય, પુસ્તકાલય સહિતની સેવાઓનો ઉલ્લેખ કરવા બદલ આભાર વ્યક્ત કરતો પત્ર પણ વડાપ્રધાન મોદીને અર્પણ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાના કાર્યાલય ખાતે ચેક તેમજ આભાર પત્ર અર્પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવ્યા બાદ વધુ વેગથી સમાજ સેવા કરનારની પ્રેરણા આપી હોવાનું પણ ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. ગત રવિવારે વડાપ્રધાન મોદીએ પોતાના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 108માં એપિસોડમાં ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર, લેખક અને સમાજ સેવક ડોક્ટર જગદીશ ત્રિવેદીની સમાજ સેવા વિશે 3 મિનિટ અને 42 સેકન્ડ સુધી વાત કરી હતી અને ભરપૂર પ્રશંસા સાથે ખૂબ આશીર્વાદ આપ્યા હતા. આ સન્માનથી અત્યંત પ્રસન્ન થઈને જગદીશ ત્રિવેદીએ આજરોજ વડાપ્રધાન મોદીનો આભાર પત્ર અને પીએમ કેર ફંડમાં ₹11,11,111નું દાન રવાના કર્યું છે. વડાપ્રધાન કાર્યાલય વતી સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ આ પત્ર અને ચેકનો સ્વીકાર કર્યો હતો. આપણા સૌના નરેન્દ્રભાઈ મોદી સાહેબે તે દિવસે પોતાના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત અને એના પણ 108મા નંબરના હપ્તામાં 3 મિનિટ અને 42 સેકન્ડ સુધી એમણે મારી સેવાને બિરદાવી, મને પ્રોત્સાહન આપ્યું, મને આશીર્વાદ આપ્યા અને હું ખૂબ જ રાજી થયો છું અને હવે બમણા વેગથી હું આ સમાજ સેવાના કાર્યમાં જોડાઈશ, કારણ કે મારો ઉત્સાહ વધી ગયો છે. પણ આજે અમારા ઝાલાવાડના સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ, આ એમના કાર્યાલય હું આવ્યો છું અને ખાસ મોદી સાહેબે આટલો લાંબો સમય 3 મિનિટ અને 42 સેકન્ડ સુધી મને બિરદાયો. હું એટલો બધો ગદગદિત થયો છું કે મોદી સાહેબનો આભાર માનવા માટે હું અમારા લોકપ્રિય સાંસદ પાસે એક આભાર પત્ર લઈને આવ્યો છું અને ખૂબ જ વિનમ્રતાથી પીએમ કેર્સ ફંડ જે આખા ભારતની અંદર બહુ મોટી સેવાનું કાર્ય કરી રહ્યું છે, એ ફંડની અંદર અત્યંત વિનમ્રતાથી ₹11,11,111નો ચેક હું આ પત્ર સાથે આપું છું અને અમારા સાંસદ હવે જ્યારે પણ દિલ્હી પહોંચશે ત્યારે એ મોદી સાહેબના ફંડમાં આ ચેક જમા કરાવશે અને આ પત્ર આદરણીય મોદી સાહેબને આપશે. સુરેન્દ્રનગર જિલ્લો અને ઝાલાવાડનું ગૌરવ વધે એવું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને ખરેખર સુરેન્દ્રનગર જિલ્લાને ખૂબ મોટી નામના આપી છે. આપણા સુરેન્દ્રનગર જિલ્લા જ નહીં પણ દેશ વિદેશમાં જેનું મોટું નામ છે એવા હાસ્ય કલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીને મન કી બાતના એમના 108મો એપિસોડમાં એમની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનો જે ઉલ્લેખ કર્યો, કારણ કે જગદીશભાઈ ખુદ પોતે શાળા, સ્કૂલો અને એ પણ પછાત વિસ્તારની જે શાળા સ્કૂલોમાં ઓરડા બનાવી આપે છે, શાળા માટે બીજું કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને પોતે 50 વર્ષની ઉંમર પછી જે કંઈ કાર્યક્રમો દ્વારા જે કંઈ પોતાની કમાણી છે એ તમામ પ્રકારનો હિસ્સો એમણે આરોગ્ય અને શિક્ષણ પાછળ એમણે ખર્ચવાનો જે એમણે દ્રઢ નિર્ણય કર્યો છે એમનો ઉલ્લેખ કર્યો અને ઝાલાવાડનું આજે ગૌરવ વધારે છે. એના ભાગરૂપે આજે જે પીએમ કેર કે ખરેખર સેવામાં વપરાય છે એવા પીએમ કેર ફંડમાં માન્ય જગદીશભાઈએ ₹11,11,111નો ચેક આજે મોદી સાહેબને સુપરત કરવા મારા દ્વારા આપ્યો છે. એ ચેક હું અહીંથી જઈને દિલ્હી જઈને તરત જ હું જમા કરાવી દઈશ અને મોદી સાહેબનો આજે સુરેન્દ્રનગરના એક સંસદ સભ્ય તરીકે ફરીથી દિલથી આજ આભાર વ્યક્ત કરું છું કે આપે અમારા જિલ્લાનું આ બીજી વાર, આની પહેલાં ઝીંઝુવાડામાં આપે પણ દીવાદાંડીનો આપે ઉલ્લેખ કરેલો અને આજે અમારા ઝાલાવાડના સપૂત એવા જગદીશભાઈ ત્રિવેદીને જે આ બહુમાન આપ્યું છે એના માટે ફરીથી અમારા સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારની જનતા વતી આપનો આભાર વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર.